લક્ષ સ્કૂલ ઓફ સાયન્સ બામણમાં ઓનલાઈન અભ્યાસ રસાયણ વિજ્ઞાન લેસન 2 દ્રાવણમાં તમારું હાર્દિક સ્વાગત છે. સ્કૂલ દિવસે દિવસે પહેલાં ઝલક જોઈશું અને સૌથી પહેલાં જોરદાર રિઝલ્ટ વિશે તમે વિચારી શકો છો કે આપણા મજાનું રિઝલ્ટ અહીંયા તૈયાર છે. ઓકે, ત્યાર પછી આપણી સ્કૂલમાં ધાર્મિક કુમારને, મિત કુમારને, હિમાક્ષીને, ખુશીબેનને શું મળ્યા છે? સ્કોલરશિપ સર્ટિફિકેટો મળ્યા છે. અને એ જ રીતે આપણું આ ધોરણ 12નું પરિણામ તમે જોઈ શકો છો. તો એવી જ તમારા પાસે પણ અપેક્ષા સાથે આપણે જય હિન્દ વાલે મિત્રો, પ્રિય વિદ્યાર્થીઓ અને માનનીય પેરેન્ટ્સ, તમે જાણો જ છો આ મહામારી દરમિયાન બધાની જ નાણાકીય સ્થિતિ સારી નથી. છતાં લક્ષ સ્કૂલ ઓફ સાયન્સે ઘણી ધીરજ ધરી ઓનલાઈન ટીચિંગ ચાલુ રાખ્યું છે. આમ લક્ષ સ્કૂલ પોતાની ફરજ ચૂકી નથી, તો આપણે આપણી ફરજ ચૂકવીશી જ ને. તો વિદ્યાર્થી મિત્રો, વાલીગણ, જે વિદ્યાર્થીની ગયા વર્ષની ફી બાકી છે એ ભરી દેવા અમારી નમ્ર વિનંતી છે. પ્રિય વિદ્યાર્થી મિત્રો અને માનનીય પેરેન્ટ્સ, આપણે ઓનલાઈન ટીચિંગ ચાલુ જ નથી રાખ્યું, પણ અન્ય કરતાં આપણે ઘણું સારું કાર્ય પણ કર્યું છે. હવે ઓનલાઈન ટીચિંગ લગભગ 5 મહિના થવા આવ્યા, તો ચાલુ સત્રની ત્રિમાસિક કે 6 માસિક ફી તો ભરાવી જ જોઈએ. હજુ આપણે ઘણું કાર્ય આગળ કરવાનું છે. માટે શિક્ષકો અને સંસ્થાનો જુસ્સો જળવાયેલો રહે. જો ફી ભરાશે તો એ પર આધારિત શિક્ષક પરિવારના ઘર પણ ચાલશે. આ મહામારી દરમિયાન આપણે એકબીજાનો સહકાર બનીએ. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો, આપ સર્વે આ ફી નિયમિત ભરી ઓનલાઈન ટીચિંગ માટે શાળાના શિક્ષકો અને મેનેજમેન્ટનો ઉત્સાહ વધારશો. સંસ્થાને નિયમિત આર્થિક સહકાર આપી આપના બાળકની શૈક્ષણિક કારકિર્દીને વધારે વેગવંતી અને સશક્ત બનાવશો. સો ઇટ્સ અવર હમ્બલ રિક્વેસ્ટ ટુ ઓલ ઓફ યુ to pay the fees as soon as possible. Thank you so much. વેલકમ બેક ડિયર સ્ટુડન્ટ્સ ટુ લક્ષ સ્કૂલ ઓફ સાયન્સ. અને આજે આપણે હવે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કાર્બોક્સિલિક એસિડની. ડિયર સ્ટુડન્ટ્સ, કાર્બોક્સિલિક એસિડ વિશે તમે જાણો જ છો. RCOOH એટલે કાર્બોક્સિલિક એસિડ થાય, COOH, અને એના નામાંકરણમાં આપણે ઓઇક એસિડ લગાડીએ છીએ. તો આ બહુ ફેમસ છે, કાર્બોક્સિલિક એસિડ, RCOOH, અને પાછળ લગાડીએ છીએ ઓઇક એસિડ. આ આપણું નોલેજ છે. હવે આ નોલેજને આપણે આગળ વધારવાનું છે કે કાર્બોક્સિલિક એસિડ ક્યાં અને કેવી રીતે કુદરતમાંથી મળી આવે છે. ડિયર સ્ટુડન્ટ્સ, અહીં સિમ્પલ છે કે 2 કાર્બન હોય તો ઇથેનોઇક એસિડ, 3 કાર્બન હોય તો પ્રોપેનોઇક એસિડ, આપણે એવું લગાવી દઈએ છીએ. પરંતુ આજે આપણે જે વાત કરવાની છે એ આપણા નોલેજમાં નહીં હોય એવું. તો આપણા પાસે નોલેજમાં નહીં હોય એવી વસ્તુ કઈ છે? ઓકે, તો આજે આપણે કેટલાક સ્પેશિયલ કાર્બોક્સિલિક એસિડને અહીંયા ચર્ચા કરવા જઈ રહ્યા છે. અને આ સ્પેશિયલ કાર્બોક્સિલિક એસિડ પછી આપણે આગળ વધીશું, કારણ કે એનું નામાંકરણ મહત્વનું છે. તો ડિયર સ્ટુડન્ટ્સ, નામાંકરણની અંદર તમારે યાદ રાખવાનું છે આટલા કાર્બોક્સિલિક એસિડ. બધાથી પહેલું COOH, COOH. બીજા નંબર પર છે આપણા પાસે COOH, અંદર એક CH2 વધે છે અને COOH. ત્રીજા નંબર પર છે COOH, CH2 2 વખત થઈ જશે અને COOH. ચોથા નંબર પર છે COOH, CH2 3 વખત થઈ જશે અને COOH. પાંચમા નંબર પર છે COOH, CH2 4 વખત થઈ જશે અને COOH. અને છેલ્લા નંબર પર COOH, CH2, CH2, COOH, અહીંયા પણ COOH. ઓકે, તો આ 6
કાર્બોક્સિલિક એસિડને તમારે નામ સાથે યાદ રાખવાના છે. એકચ્યુઅલી આ યુપીએસસી નામ તો બહુ સિમ્પલ છે. ડાઇથેનોઇક એસિડ, ડાઇપ્રોપેનોઇક એસિડ, ડાઇબ્યુટેનોઇક એસિડ, ડાઇપેન્ટોનોઇક એસિડ, ડાઇહેક્સેનોઇક એસિડ અને ટ્રાય આ શું હશે? ટ્રાય ઇથેનોઇક ટ્રાય કાર્બોક્સિલિક એસિડ. આનું નામ શું છે? ટ્રાય કાર્બોક્સિલિક એસિડ. So this is very common, very simple. You can remember. But dear students, the common names are very different, and actually these are majoritarily remembered by common names. So dear students, we are going with the common name. And here COOH. It's આનું common name શું છે? તો આનું સામાન્ય નામ આપણા પાસે છે ઓક્ઝોલિક એસિડ. ઓકે, હવે એ ઓક્ઝોલિક એસિડ આ બધાને શોર્ટ ફોર્મમાં કેવી રીતે યાદ રાખવાનું હું સમજાવું છું. OMS ગેટ. શું યાદ રાખશો? OMS ગેટ થી તમારે યાદ રાખવાનું છે. તો O પછી M પછી S પછી G પછી A અને પછી T. તો આમ OMS ગેટ થી તમારે એને યાદ રાખવાનું છે. O પરથી શું આવ્યું? ઓક્ઝોલિક એસિડ. ઓકે, M પરથી આવશે મેલાનિક એસિડ. મેલોનિક એસિડ કે મેલાનિક એસિડ, જે રીતે બુકમાં લખેલું હોય તે જોઈ લેવાનું. તો ઓક્ઝોલિક એસિડ, મેલોનિક એસિડ, સક્સિનિક એસિડ, સક્સિનિક એસિડ. S પરથી સક્સિનિક એસિડ, G પરથી ગ્લુટેરિક એસિડ, G પરથી ગ્લુટેરિક એસિડ, A પરથી એડિપિક એસિડ. ઓકે, A પરથી એડિપિક એસિડ અને T પરથી, આ તો 3 વાર છે એટલે ટ્રાય. પછી કાર્બોક્સિલિક એસિડ છે, એને બદલે કાર્બાલિલિક એસિડ. શું બોલીશું? કાર્બાલિલિક એસિડ. ઓકે, સો આ તમારે નામ યાદ રાખવાના છે. બધાથી પહેલું શું છે? O M S એટલે OMS ગેટ. OMS ગેટ યાદ રાખો અને OMS ગેટ પરથી આપણને મળશે O પરથી ઓક્ઝોલિક એસિડ, M પરથી મેલોનિક એસિડ, S પરથી સક્સિનિક એસિડ, G પરથી ગ્લુટેરિક એસિડ, A પરથી એડિપિક એસિડ અને T પરથી ટ્રાય કાર્બાલિલિક એસિડ. ટ્રાય કાર્બાલિલિક એસિડ. સો IUPAC અને કોમન નેમ આપણે આના તૈયાર કર્યા છે. ઓકે, તો આ નોમેનક્લેચર આટલું જ છે. બીજું નોમેનક્લેચરમાં એરાઇન કમ્પાઉન્ડ છે. તો એરાઇલ સંયોજનોની અંદર બેન્ઝીન રિંગ ઉપર COOH હોય તો એનું નામ થઈ જાય છે બેન્ઝોઇક એસિડ. બેન્ઝીન રિંગ ઉપર COOH થઈ જાય તો એનું નામ થઈ જાય છે બેન્ઝોઇક એસિડ. પણ બેન્ઝીન રિંગ ઉપર તમારા પાસે 2 વખત COOH આવી જાય આવી રીતે. તો આમ 2 વખત COOH આવે તો ત્યારે એનું નામ શું નથી થતું? કાર્બોક્સિલિક ડાઇકાર્બોક્સિલિક એસિડ નથી થતું, પણ થેલિક એસિડ. તો એનું નામ શું નામ આપવાનું છે તમારે? થેલિક એસિડ. તો ડિયર સ્ટુડન્ટ, આવી રીતે જ્યારે અહીંયા બીજો એક COOH આવી જશે ત્યારે એનું નામ થઈ જશે થેલિક એસિડ. ઓકે, સો રિમેમ્બર IUPAC અને કોમન નેમ કોના યાદ રાખવાના છે? કાર્બોક્સિલિક એસિડ. હવે આ જોયા પછી આપણે જોવાનું છે કાર્બોક્સિલિક એસિડનું બંધારણ. તો ડિયર સ્ટુડન્ટ્સ, કાર્બોક્સિલિક એસિડનું બંધારણ સેમ ટુ સેમ કાર્બોનિલ કાર્બન જેવું છે. એટલે કે કાર્બોનિલ કાર્બનમાં આપણે જોયું હતું એવું જ આની અંદર આપણે જોવાનું છે. તો C આપણા પાસે ડબલ બોન્ડ O, અહીંયા OH અને અહીંયા R છે. ઓકે, તો આ સર્કલના 3 ભાગ કરે છે. 1 2, આપણે આને જરાક ક્રોસમાં લખી દઈએ આવી રીતે તો વધારે સારું પડશે. આ 3 ભાગ થાય છે અને 3 ના 120 ડિગ્રીના ખૂણા છે એટલે 360 થઈ જાય. ઓકે, તો 3 120 ના ખૂણા ઉપર આ રીતે પડેલું છે એટલે એમાં પણ આપણને ખ્યાલ આવી જાય છે કે ભાઈ આ 120 ના ખૂણા ધરાવે છે. ઓકે, તો આ એનું બંધારણ છે. પરંતુ ડિયર સ્ટુડન્ટ્સ, વર્કિંગ એરિયા એ જે કાર્ય કરે છે
એ કાર્ય એનું કાર્બોક્સિલિક એસિડનું કાર્બોનિલ કાર્બન જેવું નથી, અને ભૌતિક ગુણધર્મ પણ એના કાર્બોનિલ કાર્બન જેવા નથી, અને રાસાયણિક ગુણધર્મ પણ કાર્બોનિલ કાર્બન જેવા નથી. તો આ ક્યાંથી બદલાય છે, કેવી રીતે બદલાય છે, હવે આપણે એ ચર્ચા કરવા જઈ રહ્યા છે. તો ડિયર સ્ટુડન્ટ્સ, આપણે હમણાં જ બંધારણ બનાવ્યું કે અહીંયા R છે, C ડબલ બોન્ડ O OH, આ કાર્બોનિલ કાર્બન છે. ઓકે, હવે આ કાર્બોનિલ કાર્બન પાસે અહીંયા ઓક્સિજન છે, જેના પાસે 2 ઇલેક્ટ્રોન યુગ્મ હશે જે અબંધકારક છે. આ ઓક્સિજન પાસે પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવાના, અને 2 ઓક્સિજન છે અને બંને પાસે ઇલેક્ટ્રોન અયુગ્મિત ઇલેક્ટ્રોન યુગ્મિત ઇલેક્ટ્રોન છે, યુગ્મિત છે પરંતુ અબંધકારક છે. તો આ બંધકારક જરાક સેલ્ફિશ હોય, જેલસ હોય કેરેક્ટરમાં, એટલે એ લોકો શું કરે, તો આ જે ડબલ બંધ છે એ ડબલ બંધ અહીંયા ઇલેક્ટ્રોન દાન કરી દે છે, અને એ ઇલેક્ટ્રોન દાન કરવાના કારણે RC આ બંધ તૂટી જાય છે. અહીંયા કુલ 6 ઇલેક્ટ્રોન આવી જાય છે અને એ માઈનસ બની જાય છે. અહીંયા પરિસ્થિતિ કોઈ ગંભીર નથી, અત્યાર સુધીમાં અહીંયાની પરિસ્થિતિ એવી ને એવી જ છે, કોઈ ફેરફાર થયો નથી. ઓકે, પરંતુ અહીંયા માઈનસ આવતા આ પ્લસ બની જશે, અહીંયા માઈનસ આવતા આ પ્લસ બની જાય, અને આ પ્લસ બનતા આ ઇલેક્ટ્રોનની ડાકડી ચસકે છે અને આના ઉપર એટેક કરી દે છે, અને આ એટેક કરવાના કારણે આપણા પાસે RC, અહીંયા તો કોઈ પરિસ્થિતિમાં ફેરફાર થયો નથી, હવે એવી ને એવી જ પરિસ્થિતિ છે, પરંતુ આ પરિસ્થિતિમાં અહીંયા ડબલ બંધ આવી જશે, અને આ ડબલ બંધ આવતા આ પ્લસ થઈ જશે ઓક્સિજન, મતલબ કાર્બનનો પ્લસ હવે કોના ઉપર જતો રહ્યો છે, ઓક્સિજનમાં. ઓક્સિજનના આપણા પાસે 2 જ બંધ રહેવા જોઈએ, પણ આ 2 અને 3 બંધ થઈ જાય છે, અને આમ ઓક્સિજન પ્લસ થઈ જાય છે. તો આનો ફાયદો શું, આમાં આપણે શું સમજી રહ્યા છે, તો આનો ફાયદો આટલો છે, જો સાંભળજો કે હવે જ્યારે કાર્બોક્સિલિક એસિડ રાસાયણિક પ્રક્રિયા કરવા જશે ત્યારે કાર્બોક્સિલિક એસિડ રાસાયણિક પ્રક્રિયામાં કાર્બન સાથે એટેચ થાય એવી રાસાયણિક પ્રક્રિયા આપશે, જેને આપણે ઇલેક્ટ્રોફિલિક એડિશન રિએક્શન, ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ તરીકે ઓળખીએ છીએ. તો યોગશીલ પ્રક્રિયાઓ મળશે ઇલેક્ટ્રોન અનુરાગી, અને અહીંયા જો ઓક્સિજન પ્રક્રિયા કરશે તો ક્લીવેજ ઓફ, એટલે કે ઓક્સિયો બંધ તૂટીને અથવા તો OH બંધ તૂટીને પ્રક્રિયા થશે. તો આમ કાર્બોક્સિલિક એસિડ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા પણ આપશે, અને COH એટલે કે OH બંધ તૂટવાની પ્રક્રિયા પણ આપશે. તો આ કાર્બોક્સિલિક એસિડ એના આવા બંધારણના લીધે એ વધારે સ્થાયી છે, કોના કરતા, કાર્બોનિલ કાર્બન કરતા આ વધારે સ્થાયી છે, અને જુદા જુદા પ્રકારની પ્રક્રિયાઓ આપી શકશે. ઓકે, તો આટલી વાત પતાવ્યા પછી હવે આપણે બનાવટ જોઈશું. તો કાર્બોક્સિલિક એસિડની બનાવટ. ડિયર સ્ટુડન્ટ્સ, કાર્બોક્સિલિક એસિડની બનાવટ આપણે ઘણી બધી રીતે જોઈ શકીએ છીએ. તો ઘણી બધી રીતમાં કઈ કઈ રીતો આવશે, તો તેમાંથી સૌથી પહેલી રીત હશે જે આપણા પાસે બહુ જ ફેમસ છે, એ આલ્કોહોલનું ઓક્સિડેશન દ્વારા, આલ્કોહોલના ઓક્સિડેશન દ્વારા. તો આપણે પહેલી પદ્ધતિ ભણી રહ્યા છે જેમાં આલ્કોહોલનું ઓક્સિડેશન કરીશું, અને આપણે તો આ પદ્ધતિમાં આપણે આલ્કોહોલ લઈ લઈએ છીએ RCH2OH. કોણ આલ્કોહોલ છે? RCH2OH એ આલ્કોહોલ છે, અને એનું ઓક્સિડેશન તો મોટા ભાગે KMnO4 દ્વારા જ ઓક્સિડેશન કરવામાં આવે છે. ઓકે, અને આ KMnO4 કેવો હોય છે, તો આ MnO4 આલ્કોહોલિક MnO4 હોય છે, એટલે આપણે સાથે સાથે આલ્કોહોલિક લખી દઈશું. થોડી ગરમી આપવાની છે, અને RCOOH આપણને મળી જાય છે. તો આ સૌથી પહેલી પ્રક્રિયા છે કે જેમાં આપણે આલ્કોહોલમાંથી કાર્બોક્સિલિક એસિડ મેળવી રહ્યા છે. ઓકે, તો આલ્કોહોલમાંથી કાર્બોક્સિલિક એસિડ મેળવવાની આ ખૂબ જ સિમ્પલ પદ્ધતિ છે. ઓકે, ચલો બીજી પદ્ધતિ છે આલ્કોહોલમાંથી જ મેળવવાનું છે, પણ આ વખતે KMnO4 ના બદલે આપણે
CrO3 કોને ઉદ્દીપક તરીકે વાપરીશું? ક્રોમેટને ઉદ્દીપક તરીકે વાપરીશું અને CrO3 સાથે આપણે H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડને પણ સાથે રાખીશું. ઓકે, અને આ પ્રક્રિયા દરમિયાન આપણને શું મળે છે? કાર્બોક્સિલિક એસિડ મળે છે. ઓકે, તો આ કાર્બોક્સિલિક એસિડની બનાવટની દ્વિતીય પ્રક્રિયા છે. એરિન સંયોજનોમાંથી પણ આપણે કાર્બોક્સિલિક એસિડ બનાવી શકીએ છીએ. ઓકે, તો એ એરિન સંયોજનોમાંથી કાર્બોક્સિલિક એસિડ બનાવવાનું છે એને આપણે એમ લખીશું આલ્કાઇલ બેન્ઝીનમાંથી કાર્બોક્સિલિક એસિડ. હવે આલ્કાઇલ બેન્ઝીન એટલે કોણ? તો ટોલ્યુઇન પણ આલ્કાઇલ બેન્ઝીન બની શકે છે. ઓકે, ટોલ્યુઇન પણ આલ્કાઇલ બેન્ઝીન બની શકે છે અને આ ટોલ્યુઇનના આલ્કાઇલ બેન્ઝીનમાં બનાવવા માટે આપણે એને KMnO4 સાથે પ્રક્રિયા કરાવવાની છે. ઓકે, અને આ KMnO4 સાથે KOH હોય છે, સાથે કોણ હોય છે? KOH, અને થોડી ઉર્જા આપવાની રહે છે. થોડી ઉર્જા બહુ ડિસ્ટર્બન્સ આવે છે, તો થોડી ઉર્જા આપવાની રહેશે. તો KMnO4 KOH અને થોડી ઉર્જા આપણે આપીશું. તો પહેલા એક મધ્યવર્તી નિપજ બને છે જે અહીંયા COOK તરીકે વપરાય છે. આ K આવી જશે. પછી આપણે એનું હાઇડ્રોલિસિસ કરવાનું છે, જલીયકરણ કરવાનું છે અને આ જલીયકરણ દ્વારા પછી K પાછો OH ને મળી જાય છે અને આપણને COOH મળે છે. તો આ રીતે આપણે બેન્ઝોઇક એસિડ બનાવી શકીએ છીએ. ઓકે, તો બેન્ઝોઇક બનાવવાની આ પ્રક્રિયા છે. આ સિવાય આલ્કાઇલ લખ્યું છે એટલે તમે અહીંયા કોઈ પણ લઈ શકો છો. CH2 CH2 CH3 આલ્કાઇલ લખ્યું છે એટલે તમે અહીંયા કોઈ પણ લઈ શકો છો. સેમ પ્રક્રિયા કરીશું પણ મળશે તો COOK અને પછી બેન્ઝોઇક એસિડ. અહીંયા તમે ગમે એટલું લો, ગમે એટલા લો, પણ છેલ્લે આપણને મળવાનું છે બેન્ઝોઇક એસિડ. તો એ છે આપણી ટાર્ગેટ પોઈન્ટ. અહીં આપણે આને ટાર્ગેટ બનાવ્યો છે. તો હું આશા રાખું છું કે આ બે બનાવટો આલ્કોહોલનું ઓક્સિડેશન દ્વારા અને આલ્કાઇલ બેન્ઝીનમાંથી કાર્બોક્સિલિક એસિડ કેવી રીતે મેળવી શકાય એ તમને ખબર પડી છે. તો હવે આપણે ત્રીજી પ્રક્રિયા જોવાની છે, નાઇટ્રાઇલ અને એસિડ એનહાઇડ્રાઇડમાંથી અને એનહાઇડ્રાઇડમાંથી. ઓકે, તો નાઇટ્રાઇલમાંથી આપણે મેળવવા માટે શું કરી શકીએ? તો નાઇટ્રાઇલ મેળવવા માટે નાઇટ્રાઇલના ટ્રિપલ બોન્ડ હોય છે કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે, એ યાદ રાખવું જરૂરી છે. અહીંયા આ ત્રિબંધો છે, બરાબર. આ ત્રિબંધો ઉપર આપણે પહેલા એસિડિક અથવા તો બેઝિક માધ્યમમાં કોનો એટેક કરાવવાનો છે? જલીયકરણ કરાવવાનો છે. અને જલીયકરણ કરતા આ ટ્રિપલ પણ તૂટે છે. એક બાજુ O જતો રહે છે અને બીજી બાજુ NH2 આવી જાય છે. ટૂંકમાં આપણે નાઇટ્રાઇલમાંથી એમાઇડ બનાવી દીધું, એટલે અહીંયા લખી દઈએ એમાઇડ, એનહાઇડ્રાઇડ નહીં. શું લખીએ? એમાઇડ. તો નાઇટ્રાઇલમાંથી આપણે પહેલા એમાઇડ બનાવ્યું. હવે એમાઇડનું હાઇડ્રોલિસિસ કરીએ, જલીયકરણ કરીએ એનું. ઓકે, એસિડિક ઉદ્દીપક હાજરી રાખવી હોય તો આ તૈયાર થઈ જશે. અહીંયા O અને અહીંયા આવી જશે OH, જે કશું નથી પરંતુ આપણા પાસે શું મળે છે? કાર્બોક્સિલિક એસિડ મળે છે. તો આમ કાર્બોક્સિલિક એસિડ મળે. ડાયરેક્ટ પણ તમે કરી શકો છો એમાઇડમાંથી. તમને ખબર છે આ એમાઇડ છે, CONH2 અને એમાઇડ કહેવાય છે. હવે એનું H અથવા તો બેઝ માધ્યમમાં જલીયકરણ કરો અને આ જલીયકરણ કરતા આપણને અહીં COOH એટલે કે બેન્ઝોઇક એસિડ મળી જાય છે અને સાથે સાથે અહીંયાનો એમોનિયા છૂટું પડી જાય છે. આ પ્રક્રિયા પણ તમે કરી શકો છો. ઓકે, તો આ છે ત્રીજી નાઇટ્રાઇલ સંયોજનો સાથેની પ્રક્રિયાઓ. ખૂબ જ મજાની પ્રક્રિયા છે. પરંતુ હવે જે જોવા જઈ રહ્યા છે પ્રક્રિયા એ ખૂબ જ મહત્વની, સહેલી અને ખૂબ જ ઇનોવેટિવ
મસ્ત નવીનકરણની આઈડિયા સાથેની આ પ્રક્રિયા છે. એટલા માટે આ પ્રક્રિયા ઉપર તમે ખાસ ધ્યાન આપજો. મજાની પ્રક્રિયા છે. તમને એમ કે કાર્બન ડાયોક્સાઇડમાંથી કાર્બોક્સિલિક એસિડ બનાવી દેવાનું બની શકશે? હા, કાર્બન ડાયોક્સાઇડમાંથી કાર્બોક્સિલિક એસિડ બનાવવાનું છે અને એ પ્રક્રિયા માટે આપણે હેડિંગ મારી રહ્યા છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક દ્વારા. તો કાર્બોક્સિલિક એસિડની બનાવટ હવે આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક દ્વારા બનાવવાના છે. તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક દ્વારા કાર્બોક્સિલિક એસિડની બનાવટ કેવી રીતે થાય છે એ જોઈએ. તો ડિયર સ્ટુડન્ટ્સ, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક લખો એટલે મારા મગજમાં આવું આવી જ જાય તરત. માઇનસ પ્લસ ટુ માઇનસ, આ બે સાથે થઈ ગયા તો પણ +1 થશે, આ બે સાથે થઈ ગયા તો પણ +1 થશે. ચલો હવે કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડ એટલે CO2. પરંતુ મારે CO2 આવી રીતે લખવું હોય તો ચાલશે કે ના ચાલશે? તો હું CO2 ને આ રીતે પણ લખી શકું છું. એના ઉપર હવે આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા એટલે કે RMGX નો મારો ચલાવીશું. RMGX એની અંદર એન્ટર થતા અહીંયાથી ડબલ બંધ તૂટશે. આ ડબલ બંધ એમનું એમ જ રહેશે. આ ડબલ બંધ તૂટશે, અહીંયા ઓરાઈ જવાનું છે. હવે આપણે જાણીએ છીએ કે આ અહીંયાથી તૂટશે. આ Mg પ્લસ બન્યું એ Mg આમાં જોડાઈ જશે અને અહીંયા R જોડાઈ જશે. તો આ આપણને સૌથી પહેલા આ નિપજ મળે છે. આ નિપજનું હવે જલીયકરણ કરવાનું છે એસિડિક ઉદ્દીપકની હાજરીમાં. તો O ડબલ બોન્ડ C R અને અહીંયા OH આવી જશે. -Mg OHX થઈ જવાનું છે. શું મળી ગયું? જો કાર્બોક્સિલિક એસિડ આપણને મળી ગયું. તો આમ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક દ્વારા શામાંથી બનાવી શકીએ છીએ આપણે? કાર્બન ડાયોક્સાઇડમાંથી કાર્બોક્સિલિક એસિડ. અહીંયા સૂકો ઇથર લખવાનું ભૂલવાનું નહીં. જ્યારે પણ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક આવશે ત્યાં સૂકો ઇથર આવી જશે. આમ આપણે કાર્બન ડાયોક્સાઇડમાંથી સીધું ને સીધું કાર્બોક્સિલિક એસિડ મેળવી શકીએ છીએ. ઓકે, તો આ પ્રક્રિયા પણ મજાની છે, યાદ રહી જાય એવી છે. હવે આપણે એસાઇલ હેલાઇડમાંથી અને એનહાઇડ્રાઇડમાંથી બનાવીશું કાર્બોક્સિલિક એસિડ. તો એસાઇલ હેલાઇડ, એકચ્યુઅલી એસાઇલ હેલાઇડ ના બદલે ક્લોરાઇડ જ લખી દઈએ, એ તમને વધારે. એસાઇલ બધું એવું લખવાની જરૂર નથી. આપણે જે નામથી જાણીએ છીએ એને એ પ્રમાણે જ જાણીએ. આપણે બોલીએ છીએ એસિડ ક્લોરાઇડ, તો લખી દઈએ એસિડ ક્લોરાઇડ. અને એસિડ એનહાઇડ્રાઇડ. એસિડ ક્લોરાઇડ અને એસિડ એનહાઇડ્રાઇડ માંથી. ચલો, એસિડ ક્લોરાઇડ એટલે આપણા પાસે સૂત્ર છે જ, બધાને ખબર છે, RCOCl. એને આપણે એસિડ ક્લોરાઇડ કહીએ છીએ. ઓકે, હવે આ RCOCl ને આપણે વેરી સિમ્પલી ખાલી જો જલીયકરણ કરીએ એનું તો HCl દૂર થશે અને આપણને RCOOH મળી જશે. આમાંથી H અને Cl અને OH અંદર જશે એટલે RCOOH મળી જશે. બીજી રીતે પણ કરી શકાય. બીજી રીતે એમાં OH ઉદ્દીપકની હાજરીમાં આપણે વોટર આપીએ તો સૌથી પહેલા RCO માઈનસ અને Cl માઈનસ બને. ઓકે, એટલે પહેલા ઓક્સિલેટો આપણને કાર્બોક્સિલેટો આયન બને છે અને કાર્બોક્સિલેટો આયનનું પછી જલીયકરણ કરતા આપણને RCOOH કાર્બોક્સિલિક એસિડ મળી જાય છે. તો આ પ્રક્રિયા પણ ખૂબ જ મજાની અને સિમ્પલ છે. એ જ પ્રમાણે એસિડ એનહાઇડ્રાઇડ. હવે એસિડ એનહાઇડ્રાઇડમાં આજે હું એક નવું એક્ઝામ્પલ લઈશ. દર વખતે આપણે એસિડ લઈએ છીએ, આપણે વખતે બેન્ઝીન લઈ લઈએ તો બેન્ઝીનના સાથેનો ટ્વાઇસ આ. ઓકે, તો આને આપણે કયો એનહાઇડ્રાઇડ નામ આપીશું? બેન્ઝોનિક એનહાઇડ્રાઇડ. શું નામ આપીશું? બેન્ઝોનિક એનહાઇડ્રાઇડ. અને આ બેન્ઝોનિક એનહાઇડ્રાઇડ ની આપણે જલીયકરણની જ પ્રક્રિયા કરવાની છે. મોસ્ટલી બધી જલીયકરણની પ્રક્રિયા છે અને આની જલીયકરણની પ્રક્રિયાથી
આપણને 2 ટાઈમ્સ C6H5COOH એટલે કે બેન્ઝોઇક એસિડ મળી જાય છે. તો કેટલું સહેલું છે કે આપણે કોઈ પણ એસિડ એનહાઇડ્રાઇડ લઈએ છીએ અને તેનું જલીયકરણ કરીએ છીએ અને જલીયકરણ કરવાથી આપણને શું મળી જાય છે. હવે અહીંયા તમે આને સિમ્પ્લિફાઈ કરી શકો છો. કેવી રીતે સિમ્પ્લિફાઈ કરી શકો છો? RCO twice O. આનું જલીયકરણ કરીએ તો 2 ટાઈમ્સ આપણને શું મળશે? RCOOH. ઓકે, સો that will be very different. હવે આપણે છેલ્લી બનાવટ પર પહોંચી રહ્યા છે અને છેલ્લી બનાવટ છે એ પણ મજાની છે. ઓકે, અને છેલ્લી બનાવટમાં આપણે જે પ્રક્રિયા જોવાના છે એ એસ્ટરમાંથી છે. કારણ કે આપણે જાણીએ છીએ એસ્ટરમાંનું ખાલી હાઇડ્રોલિસિસ કરવાનું આવશે, જલીયકરણ કરવાનું આવશે એનું પણ. હવે એસ્ટરનું સામાન્ય સૂત્ર આપણે લખી દઈએ. છઠ્ઠા નંબર પર એસ્ટરમાંથી. ઓકે, તો RCOOR આ એસ્ટર છે, એનું આપણે જલીયકરણ કરવાનું છે. ઓકે, જલીયકરણ કરતા હવે શું ઉત્પન્ન થાય? આના બે ભાગ થશે, H+ અને OH-. તો RCOOH અને R-OH, એક બાજુ આલ્કોહોલ બનશે અને એક બાજુ કાર્બોક્સિલિક એસિડ મળશે. તો એ આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડ, આના માટે પણ આપણે થોડુંક ઇનોવેટિવ ઉદાહરણ લઈશું. બેન્ઝીન રિંગ લઈ લઈએ. બેન્ઝીન રિંગ ઉપર C2H5 એટલે ઇથેનોઇક બેન્ઝોઇટ આપણે લઈ લીધું છે. ઇથેન બેન્ઝોઇટ. આ ઇથેન બેન્ઝોઇટ નું જલીકરણ કરીએ છીએ. તો પહેલા બેન્ઝીન રિંગ ઉપર COOH આવી જાય છે અને C2H5OH એટલે કે ઇથેનોલ બને છે. તો આ ખૂબ જ સરળ રીતે આપણે, પરંતુ અહીંયા આપણા પાસે બે કોમ્બિનેશન મળે છે. કોનું? આલ્કોહોલનું અને કાર્બોક્સિલિક એસિડનું. જો આપણે આ જો કોમ્બિનેશન ન બનાવવું હોય તો આપણે એક બીજી પ્રક્રિયા કરીએ છીએ અને એ બીજી પ્રક્રિયા આપણે હમણાં જોવા જઈ રહ્યા છે. ફોર એક્ઝામ્પલ કે આપણે CH3COO C2H5 લીધું. ઓકે, આનું નામ શું થશે? ઇથેનોઇડ. હવે આ પ્રક્રિયાને આપણે NaOH સાથે કરાવીએ છીએ. કોના સાથે કરાવીએ છીએ? NaOH સાથે. ઓકે, તો NaOH સાથે Na ના OH ના બે ભાગ પડશે એટલે C2H5OH તો બની જ જવાનું છે. બીજું Na જે બચ્યો એ ક્યાં જોડાઈ જશે? CH3COO Na, જે પીગલિત અવસ્થામાં દૂર કરી શકાય છે. અને પછી એનું હાઇડ્રોલિસિસ કરીએ તો એનું હાઇડ્રોલિસિસ કરતા આપણને CH3COOH મળી જાય છે. તો આ પ્રક્રિયા છે આપણા પાસે એસિડો બનાવવાની. ઓકે, તો હું આશા રાખું છું કે તમને આ બધી પ્રક્રિયાઓ સમજણ પડી અને તો હવે આગળ એને સારી રીતે તૈયારી કરશો. ઓલ ધ બેસ્ટ.